હેલો મિત્રો, આપણે આવી ગયા છે ઘોડીઢાળ. ઘોડીઢાળ આવ્યા છે લાકડા ભરવા, બરાબર. એક લાકડાનો ફેરો હતો એટલે આવ્યા છીએ. તો આપણે ગરાઈજીથી આપણે પરવીનભાઈ મકવાય, ભનુભાઈ ચૌહાણ, બરાબર, એના હારા ભાગ રાખેલો છે. તો એ વાડી આપણે લાકડા ભરવા આવ્યા છીએ. તો એનું રહેણાંક જોવા અહીંયા હમું દેખાય છે. જોવા આ છે એનું રહેણાંક છે, ત્યાં રહે છે, બરાબર. ને અહીંયા એક ડેરી બેરી દેખાય છે, લીમડા હેઠા દાદા કંઈક જે કાંઈ હોય તો લીમડા હેઠા છે મોટા, બરાબર. અને આ લીંબુ છે. તો આ લીંબુડીના લાકડા આપણે ભરવા આવ્યા છીએ. પણ અત્યારે ચોમાસામાં લીંબુનો કાંઈ બહુ ભાવ ન હોય એટલે જવા લીંબુ હેઠા પડ્યા હોય એમનો પીળા. આ તો હજી બહાર છે, બહાર તો વેચી દીધા હોય પણ અંદર વધારે હોય, બરાબર. જુઓ આ લીંબુડી છે અને આમાં બધી ડ્રીપ્સ છે. બની વાળવાનું નહીં હોય લગભગ. જુઓ પછી આંબા છે ને, નાના આંબા મતલબમાં છે પણ આમ તો મોટા થઈ ગયેલા છે. કેરીઓ તો આવતી હશે આમાં. જો આ લીંબુડી છે, આ લીંબુના લાકડા છે બધા. તમારા રસિકભાઈની બોલેરામાં ખડકે છે બધા લાકડા. જુઓ જો આ લીંબુ લીંબુ અત્યારે આવા પાકલ થઈ ગયા પણ ચોમાસામાં કે ભાવ ન હોય, બરાબર. જો અમારા ઋષિકભાઈ ખડકે છે આમ. હા, ભાઈ બન કોની વાડી છે? હે રસિકભાઈ ખડકે છે. બોલેરો પોણો ભરાઈ ગયો છે, હવે થોડોક રહ્યા છે પણ આમાં આળા કરે છે એટલે આળા કરતા કરતા ભરે છે. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. RB સોલંકી કરાય છે.